લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ રસાકસી ભર્યો જંગ ચાલી રહ્યો છે. બે પરિવાર વચ્ચે પેનલો ઉતરી છે. એક પેનલનું નામ છે સ્ટેડિયમ પેનલ અને એક મહેશભાઈ કોન્ટ્રાક્ટર પેનલ ઉતરી છે, પરંતુ કેટલાક વિવાદો પણ સામે આવી રહ્યા છે. આપણે આજે સ્ટેડિયમ પેનલની મુલાકાત લઈ રહ્યા છે. સ્ટેડિયમ પેનલમાં જે મહિલા સભ્ય છે જાનવીબેન શ્રોફ. જાનવીબેન, તમે છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટિવ છો લાલભાઈ સ્ટેડિયમમાં. શું લાગી રહ્યું છે આ વખતે જે જંગ ચાલી રહ્યો છે, પરિવારના જ લોકો સામે સામે લડી રહ્યા છે, તમે આ વાતને કેવી રીતે જુઓ છો? પહેલી વાત તો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, હું ઘણા વર્ષોથી અહીંયા સભ્ય છું અને હું એક ટેબલ ટેનિસની નેશનલ પ્લેયર છું અને લેડીઝ વિંગની એક સક્રિય મેમ્બર છું. લેડીઝ વિંગ અહીંયા ઘણા વર્ષોથી બંધ થઈ ગયું છે, જે દુઃખદ વાત છે. અને સ્ટેડિયમ પેનલે આ વખતે સત્તાવાર કીધું છે, અમને ખાસ વચન આપ્યું છે કે આપણે ફરી એને સક્રિય કરશું, જે કાબિલે તારીફ છે. અને અમે બધા ખૂબ જ ઉત્સાહી છીએ અને અમે બિગ સપોર્ટર્સ છે કે લેડીઝ વિંગ કેવી રીતે સક્રિય થાય. પ્લસ સ્પોર્ટ્સ, હું નેશનલ પ્લેયર છું એક ટેબલ ટેનિસની અને ટુર્નામેન્ટ્સ બધી ઘણી સારી થાય છે અહીંયા લાલભાઈમાં. અને સ્ટેડિયમ પેનલ વર્ષોથી સ્પોર્ટ્સને બહુ જ એન્કરેજમેન્ટ આપે છે, જે કાબિલે તારીફ છે. અને આઈ હોપ કે ભવિષ્યમાં પણ એ આપતું જ રહે અને અમે આવી ટુર્નામેન્ટ્સ રમતા જ રહીએ. જાનવીબેન, છેલ્લા 25 વર્ષથી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરનું લાલભાઈ પર પ્રભુત્વ છે. આ વખતે તેમના જ ભાઈની દીકરી હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી સામે પેનલ લઈને આવી છે, પરંતુ તમે પણ એક મહિલાઓ છો અને સામે પણ એક મહિલા છે. શું લાગી રહ્યું છે, આ સ્ટેડિયમ પેનલ જીતશે કે સામે હેમંત કોન્ટ્રાક્ટરની પેનલ જીતશે? બધી મહિલાઓ એક સારી પેનલને અને સ્ટ્રોંગ જે પેનલ હોય એને સપોર્ટ કરે એવું હું ઈચ્છીશ, કે જે સારી રીતે કામ કરી શકે, સ્ટેડિયમને આગળ લાવી શકે અને બધાનું એન્કરેજમેન્ટ મળે. મેઇન તો સ્પોર્ટ્સ ક્લબ છે અને લેડીઝને એન્કરેજમેન્ટ મળે. એટલે હું એવું ઈચ્છીશ કે મહિલાઓ એને જ સપોર્ટ કરે, લોકો એને જ સપોર્ટ કરે, કે જે સ્ટેડિયમ પેનલને જે વિશ્વાસથી વર્ષોથી કામ કરી રહી છે અને એને જ સપોર્ટ કરે. આઈ સ્ટ્રોંગલી બિલીવ કે ફરી એકવાર સ્ટેડિયમ પેનલ જે વર્ષોથી કામ કરે છે. થેન્ક યુ સો મચ.